મારું નામ દિવ્યા છે. હું મારા માતા પિતાની એકલવાઈ દીકરી હતી. મારા માતા પિતા મને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરતા હતા. તેમણે મને ક્યારેય કોઈ વસ્તુની કમી અનુભવવા દીધી નથી. બાળપણથી લઈને આજ સુધી તેમણે મારી દરેક નાની મોટી ખુશીનું ધ્યાન રાખ્યું હતું. જો મને કોઈ વસ્તુ પસંદ આવી જાય તો તેઓ વિચાર્યા વગર મારા માટે તે ખરીદી લેતા હતા. મારી એક સ્મિત જોવા માટે તેઓ પોતાની ખુશીઓ પણ કુરબાન કરી દેતા હતા. હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને અભ્યાસમાં પણ હંમેશા હોશિયાર રહી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી મને એક સરકારી સ્કૂલમાં શિક્ષકની નોકરી મળી ગઈ હતી. મારી સેલેરી પૂરેપૂરી 500 રૂપિયા હતી. મારા માટે આ કોઈ સપનું પૂરું થવા જેવું હતું, કારણ કે આટલી નાની ઉંમરે સરકારી નોકરી મળવી દરેકના નસીબમાં હોતી નથી. પણ મારા માતા પિતાએ ક્યારેય મારી કમાણી પર પોતાનો હક જતાવ્યો નથી. તેમણે આજ સુધી મારી પાસેથી 1 રૂપિયો પણ લીધો નથી. તેઓ હંમેશા એવું જ કહેતા કે આ તારી મહેનતની કમાણી છે, તેની પોતાના પર ખર્ચ કર, તારા સપના પૂરા કર, તારું ભવિષ્ય બનાવ. હું પણ મારી સેલેરી ક્યારેક પોતાના માટે નવા કપડાં ખરીદવામાં ખર્ચ કરી દેતી, ક્યારેક નવો ફોન લઈ લેતી, ક્યારેક મારી સહેલીઓ સાથે બહાર ફરવા જતી, તો ક્યારેક કોઈ સારી હોટલમાં પાર્ટી કરી લેતી અને જે પૈસા બચતા તેને મારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેતી હતી. મારી જિંદગી ખૂબ જ આરામથી અને ખુશી ખુશી પસાર થઈ રહી હતી અને મને એવું લાગતું હતું કે જાણે ઉપરવાળાએ દુનિયાની બધી ખુશીઓ મારી જોડીમાં ભરી દીધી. મારી પાસે એક સારું પરિવાર હતું, સારી નોકરી હતી, માતા પિતાનો પ્રેમ હતો, ઇજ્જત હતી અને કોઈ પણ વસ્તુની કોઈ કમી ન હતી. હું દરરોજ સવારે સ્મિત સાથે ઉઠતી, સ્કૂલ જતી, બાળકોને ભણાવતી અને સાંજે પાછી ઘરે આવીને માતા પિતા સાથે બેસીને વાતો કરતી હતી. ઘણીવાર અમે બધા સાથે બેસીને ચા પીતા અને ખૂબ હસી મજાક કરતા હતા. મને લાગતું હતું કે મારી જિંદગી હંમેશા આવી જ ખુશીઓથી ભરેલી રહેશે, પણ હું બિલકુલ પણ જાણતી ન હતી કે મારી જિંદગીમાં એક એવો માણસ આવવાનો છે જેના કારણે મારી આખી જિંદગી બદલાઈ જશે અને મારી હસતી રમતી દુનિયા પળવારમાં વિખરાઈ જશે. એક દિવસની વાત છે. હું સ્કૂલથી ઘરે આવી હતી અને મારા રૂમમાં બેસીને ફોન ચલાવી રહી હતી, જ્યારે મારા ફોન પર એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો. પહેલાં તો મેં તે મેસેજ પર કોઈ ધ્યાન ન આપ્યું, કારણ કે મને અજાણ્યા લોકો સાથે વાત કરવી બિલકુલ પસંદ ન હતી. મેં કોઈ જવાબ આપ્યા વગર તેને છોડી દીધો. પણ થોડીવાર પછી ફરી તે જ નંબરથી બીજો મેસેજ આવ્યો, પછી ત્રીજો, પછી ચોથો. તે સતત મને મેસેજ કરી રહ્યો હતો. મેં ઘણીવાર તેને નજરઅંદાજ કર્યું અને વિચાર્યું કે કદાચ થોડીવાર પછી તે પોતે જ કંટાળીને મેસેજ કરવાનું બંધ કરી દેશે. પણ એવું ન થયું. બીજા દિવસે પણ તેના મેસેજ આવવા લાગ્યા. હું જેટલું તેને નજરઅંદાજ કરતી, તે એટલી જ કોશિશ કરતો કે કોઈ રીતે હું તેની સાથે વાત કરી લઉં. ઘણા દિવસો સુધી આવું જ ચાલતું રહ્યું. પછી એક દિવસ ખબર નહીં કેમ મેં તેના એક મેસેજનો જવાબ આપી દીધો. કદાચ તે સમયે મને લાગ્યું કે એકવાર પૂછી જ લઉં કે આખરે તે છે કોણ અને મારી સાથે વાત કેમ કરવા માંગે છે. બસ તે એક જવાબ પછી અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ. પહેલાં અમે ફક્ત થોડી ઘણી વાતો કરતા હતા, પછી ધીરે ધીરે અમારી વાતો વધવા લાગી. તે ખૂબ સારી રીતે વાત કરતો હતો, હંમેશા મારી ઇજ્જત કરતો હતો, ક્યારેય એવી કોઈ વાત ન કરતો જેનાથી મને ખરાબ લાગી. તેની વાતો સાંભળીને મને લાગ્યું કે કદાચ તે એક સારો માણસ છે. તેણે પોતાનું નામ દીપક જણાવ્યું. તેણે મને જણાવ્યું કે તેની એક નાની બહેન તે જ કોલેજમાં ભણતી હતી જ્યાં હું પહેલાં અભ્યાસ કરતી હતી અને તેણે મને ત્યાં ઘણીવાર જોઈ હતી. પછી તે કોઈ રીતે તેને મારો નંબર મળી ગયો અને ત્યારથી તે મારી સાથે વાત કરવા માંગતો હતો. અમારી મિત્રતા ધીરે ધીરે ખૂબ ગાઢ થઈ ગઈ. હવે અમે બંને રોજ કલાકો સુધી ફોન પર વાતો કરતા હતા. સવારે ગુડ મોર્નિંગથી લઈને રાત્રે ગુડ નાઇટ અમારી વાતો ચાલતી રહેતી હતી. તે મને તેના આખા દિવસની દરેક નાની મોટી વાત જણાવતો અને હું પણ તેની મારી જિંદગી વિશે બધું જ કહેવા લાગી હતી. જો એક દિવસ પણ અમારી વાત ન થતી તો એવું લાગતું કે જાણે દિવસ જ અધૂરો રહી ગયો હોય.
ધીરે ધીરે મને પણ તેની આદત થવા લાગી હતી. પછી એક દિવસ તેણે ખૂબ હિંમત કરીને મને કહ્યું, દિવ્યા, મને તું ખૂબ પસંદ છે. હું તને પ્રેમ કરવા લાગ્યો છું અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તેની આ વાતો સાંભળીને હું થોડીવાર માટે બિલકુલ ચૂપ થઈ ગઈ, કારણ કે મેં ક્યારેય આ વિશે વિચાર્યું જ ન હતું. પણ મેં તેને સાફ સાફ કહ્યું કે જો તું ખરેખર મને લઈને ગંભીર હોય અને તારો ઈરાદો સાચો હોય તો મારા ઘરે તારા માતા પિતાને સંબંધ લઈને મોકલી દે, અને જો મારા માતા પિતા આ સંબંધ માટે હા પાડી દેશે તો મારી તરફથી પણ કોઈ ના નથી, કારણ કે હું મારા માતા પિતાની મરજીની વિરુદ્ધ જઈને કોઈ નિર્ણય લઈ શકતી નથી. દીપકે મારી વાત ધ્યાનથી સાંભળી અને કોઈ પણ દલીલ વગર તરત માની લીધી. તેને કહ્યું કે જો તારી આ જ શરત હોય તો હું ખૂબ જ જલ્દી મારા ઘરવાળાને લઈને તારા ઘરે આવીશ, અને સાચે જ તેણે પોતાની વાત નિભાવી. થોડા જ દિવસો પછી તેના ઘરવાળા મારા ઘરે સંબંધ લઈને આવ્યા. મારા માતા અને પિતાજીએ તેમનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. બંને પરિવારોએ બેસીને ઘણીવાર સુધી વાતો કરી. દીપકના ઘરવાળા પણ ખૂબ સારા લાગ્યા અને મારા માતા પિતાને આ સંબંધ પસંદ આવી ગયો. તેમણે જ્યારે મને પૂછ્યું કે શું હું આ સંબંધથી ખુશ છું, તો મેં પણ સ્મિત કરીને હા પાડી દીધી, કારણ કે તે સમયે મને દીપક એક સારો અને સમજદાર છોકરો લાગ્યો હતો. પછી બંને પરિવારોની ખુશી સાથે અમારો સંબંધ પાકો થઈ ગયો. તે દિવસે ઘરમાં ખૂબ જ ખુશીનું વાતાવરણ હતું. માતા પિતાના ચહેરા પર અલગ જ સ્મિત હતું અને મને પણ એવું લાગી રહ્યું હતું કે કદાચ મારી જિંદગીની એક નવી અને ખૂબસૂરત શરૂઆત થવાની છે. અને પછી થોડા જ દિવસો બાદ પૂરેપૂરી રીતે રિવાજો સાથે અમારા લગ્ન થઈ ગયા. લગ્નનો દિવસ મારી જિંદગીનો સૌથી ખૂબસૂરત દિવસોમાંથી એક હતો. આખું ઘર રોશનીથી સજાયેલું હતું. ચારે તરફ મહેમાનોની ચહલપહલ રહેતી હતી. સંબંધીઓના હાસ્યના અવાજો ગુંજી રહ્યા હતા. મારી સહેલીઓ મને તૈયાર કરી રહી હતી અને મારી મા વારંવાર મને જોઈને ભાવુક થઈ જતી હતી. પિતાજીના ચહેરા પર પણ ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી, પણ તેમની આંખોમાં પોતાની દીકરીની વિદાયનું દર્દ પણ છુપાયેલું હતું. જ્યારે હું દુલ્હન બનીને મંડપમાં બેઠી તો મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી જિંદગીનો એક નવો સફર શરૂ થવાનો છે. લગ્નની બધી વિધિઓ ખૂબ સારી રીતે થઈ. બધા લોકો અમારી જોડીના વખાણ કરી રહ્યા હતા અને કહેતા હતા કે અમે બંને એકબીજા સાથે ખૂબ સારા લાગીએ છીએ. લગ્ન પછી જ્યારે મારી વિદાય થઈ તો હું મારા માતા પિતાને વળગીને ખૂબ રડી હતી. મા મને વારંવાર સમજાવી રહી હતી કે હવે તે જ તારું ઘર છે, ત્યાં બધાનું સન્માન કરજે અને બધાને પોતાનો પરિવાર સમજજે. પિતાજીએ પણ મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હંમેશા ખુશ રહેજે બેટા. હું આંસુ ભરેલી આંખો સાથે મારા નવા ઘરે આવી ગઈ. શરૂઆતના કેટલાક દિવસો સાચે જ ખૂબ સારા વીત્યા. ઘરના બધા લોકો મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરતા હતા. મારી સાસુ પણ મને પોતાની દીકરીની જેમ સમજતી હતી. દીપક પણ મારું પૂરેપૂરું ધ્યાન રાખતો હતો. મને લાગતું માંડ્યું હતું કે મારી જિંદગી પહેલાં કરતાં પણ વધુ ખૂબસૂરત થઈ ગઈ છે. લગ્ન પછી મેં સ્કૂલમાંથી ફક્ત 10 દિવસની જ રજા લીધી હતી, કારણ કે તેનાથી વધારે રજા મળવી મારા માટે આસાન ન હતી. બાળકોની પરીક્ષા પણ આવવાની હતી અને તેમનો પૂરેપૂરો સિલેબસ પૂરો કરવાનો મારી જવાબદારી હતી. તેથી મેં નક્કી કર્યું કે રજાઓ પૂરી થતાની સાથે જ હું ફરીથી મારી નોકરી પર જઈશ. લગ્નના કેટલાક દિવસો બાદ હું ફરી રોજ સવારે વહેલી ઉઠવા લાગી. સૌથી પહેલાં નાહી ધોઈને તૈયાર થતી, પછી રસોડામાં જઈને મારી સાસુને મદદ કરતી, બધા માટે ચા બનાવતી, નાસ્તો કરતી અને જેટલું ઘરનું કામ મારાથી થઈ શકે તેટલું કરીને સ્કૂલે ચાલી જતી. સ્કૂલમાં આખો દિવસ બાળકોને ભણાવતી, તેમની કોપીઓ ચેક કરતી, તેમનું કામ પૂરું કરાવતી અને પછી સાંજે પાછી ઘરે આવીને ફરીથી ઘરના કામોમાં લાગી જતી હતી. મને બેવડી જવાબદારી નિભાવવી પડી રહી હતી, પણ મને તેનાથી કોઈ ફરિયાદ ન હતી, કારણ કે મને મારું કામ પસંદ હતું અને મને લાગતું હતું કે જો માણસ મનથી કામ કરે તો દરેક જવાબદારી આસાનીથી નિભાવી શકાય છે. એક દિવસ સવારની વાત છે. હું સ્કૂલ જવા માટે તૈયાર થઈ રહી હતી. ત્યારે જ મારી સાસુ મારી પાસે આવી. તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. તેમણે
એણે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, તારા લગ્નને આજે પૂરો 1 અઠવાડિયું થઈ ગયું છે. આપણા ઘરમાં એક રિવાજ છે કે નવી વહુ લગ્ન પછી 1 અઠવાડિયા બાદ પોતાના હાથે કંઈક મીઠાઈ બનાવી છે. એટલે આજ સાંજે સ્કૂલેથી આવ્યા પછી તારે પોતાના હાથે કોઈ સારી એવી મીઠાઈ બનાવવી પડશે. મેં સ્મિત સાથે તેમની વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે માજી, હું સ્કૂલથી આવતાની સાથે જ સૌથી પહેલાં મીઠાઈ બનાવી દઈશ. તમે બિલકુલ ચિંતા ન કરો. મારી વાત સાંભળીને તે ખુશ થઈ ગયા અને બોલ્યા, મને ખબર છે તું બધું ખૂબ જ સારી રીતે કરી લઈશ. પછી હું સ્કૂલે ચાલી ગઈ. આખો દિવસ બાળકોને ભણાવતી વખતે પણ મારા મનમાં એ જ ચાલતું હતું કે સાંજે ઘરે જઈને શું બનાવવું જેથી બધાને પસંદ આવે. મને રસોઈ બનાવવી પણ ગમતી હતી, તેથી હું મનમાં ને મનમાં ઘણી પ્રકારની મીઠાઈઓ વિશે વિચારતી રહી હતી. તે જ ઘરમાં મારી એક નણંદ પણ રહેતી હતી, જેનું નામ સુનીતા હતું. સુનીતાના લગ્ન પહેલાં જ થઈ ચૂક્યા હતા, પણ કોઈ કારણસર તે તેના નાના દીકરા સાથે પિયરમાં જ રહી હતી. મેં ક્યારેય તેને આ બાબતે જ કંઈ પૂછ્યું નહીં, કારણ કે મને લાગ્યું કે દરેક વ્યક્તિની પોતાની કેટલીક મજબૂરીઓ હોય છે અને કારણ વગર કોઈની અંગત જિંદગીમાં દખલ દેવી ઠીક નથી હોતી. સુનીતાનો મારી સાથે શરૂઆતથી જ ખૂબ સારો વ્યવહાર હતો. તે હંમેશા મને ભાભી કહીને બોલાવતી હતી અને દરેક સમયે મારી આગળ પાછળ ફરતી રહેતી હતી. જો હું રસોડામાં કામ કરતી તો તે પણ મારી સાથે આવી જતી. જો હું રૂમમાં હોઉં તો ત્યાં બેસીને મારી સાથે વાતો કરતી રહેતી. ક્યારેક મારા વાળના વખાણ કરતી, ક્યારેક મારી સાડીના, તો ક્યારેક કહેતી કે ભાભી, આપણા ઘરમાં આવ્યા પછી આ ઘરની રોનક જ બદલાઈ ગઈ છે. તેની વાતો સાંભળીને મને ખૂબ સારું લાગતું હતું. તેનો નાનકડો દીકરો પણ મારી પાસે આવીને રમતો રહેતો હતો અને મને ધીરે ધીરે તેની સાથે પણ ખૂબ લગાવ થઈ ગયો હતો. મને તે સમયે એવું લાગતું હતું કે મને ખૂબ સારું પરિવાર મળ્યું છે, જ્યાં દરેક કોઈ મને પોતાનું માને છે. હું મારી નવી જિંદગીમાં ધીરે ધીરે ઢળી રહી હતી અને મારા મનમાં એ જ ખુશી હતી કે હવે મારી પાસે એક એવું પરિવાર છે જ્યાં મને માતા પિતા પછી પણ પોતાનું કહેનારા આટલા બધા લોકો મળી રહ્યા છે. મને બિલકુલ પણ અંદાજ ન હતો કે જે લોકોને હું મારી પોતાની સમજી રહી છું તેમની વચ્ચે જ એવું રહસ્ય છુપાયેલું છે જે આવનારા સમયમાં મારી આખી જિંદગી બદલીને મૂકી દેશે. જોતામાં દિવસો ખૂબ આરામથી પસાર થવા લાગ્યા. મારી નવી જિંદગી હવે ધીરે ધીરે પોતાની ગતિ પકડી ચૂકી હતી. સવારે હું વહેલી ઉઠતી, ઘરનું થોડું ઘણું કામ કરતી અને પછી સ્કૂલે ચાલી જતી. ત્યાં પૂરા મનથી બાળકોને ભણાવતી અને સાંજે પછી આવીને ફરી ઘરના કામમાં લાગી જતી હતી. ઘરના બધા જ લોકો બહારથી જોવામાં ખૂબ જ સારા લાગતા હતા, એટલે મારા મનમાં ક્યારેય કોઈના માટે કોઈ શંકા ન આવી. મને લાગતું હતું કે ઉપરવાળાએ સાચે જ મને ખૂબ સારું પરિવાર આપ્યું છે. આ રીતે હસતા રમતા આખો 1 મહિનો ક્યારે નીકળી ગયો તે મને ખબર જ ન પડી. આજે મહિનાની 1 તારીખ હતી અને મારી સેલેરી આવવાની હતી. સ્કૂલમાંથી રજા થયા પછી જ્યારે હું ઘરે પહોંચી તો મારા ફોન પર બેંકનો મેસેજ આવ્યો. મારી પૂરી સેલેરી મારા એકાઉન્ટમાં આવી ચૂકી હતી. હું મનમાં ને મનમાં વિચારી રહી હતી કે આ વખતે મારા માટે કેટલાક નવા કપડાં ખરીદીશ અને થોડા પૈસા મારા બેંક એકાઉન્ટમાં પણ જમા કરી દઈશ. ત્યારે જ મારી મોટી નણંદ સુનીતા મારા રૂમમાં આવી. તેના ચહેરા પર ઉદાસી હતી અને આંખોમાં આંસુ જાણે ભરેલા હતા. તેને તે હાલતમાં જોઈને હું ગભરાઈ ગઈ. મેં તરત જ પૂછ્યું, દીદી, શું થયું છે? તમે આટલા પરેશાન કેમ લાગી રહ્યા છો? તેને ધીરેથી મારી પાસે બેસતા જ કહ્યું, ભાભી, મારા દીકરાની તબિયત બિલકુલ સારી નથી. ઘણા દિવસોથી તે બીમાર ચાલી રહ્યો છે. ડૉક્ટરે કેટલાક ટેસ્ટ લખ્યા છે અને દવાઓ પણ ખૂબ મોંઘી છે. મેં મારા ભાઈ એટલે કે દીપક પાસે પણ પૈસા માંગ્યા હતા, પણ અત્યારે તેની સેલેરી આવવામાં સમય છે. ઉપરથી ઘરમાં લગ્નનો આટલો ખર્ચ થઈ ગયો છે કે આ સમયે કોઈની પાસે પૈસા બચ્યા નથી. હું ખૂબ જ મજબૂર છું. જો તમે આ વખતે તમારી પૂરી સેલેરી મને આપી દો તો મારા દીકરાની સારવાર થઈ જશે.
તેની વાતો સાંભળીને મારું દિલ પીગળી ગયું. હું પોતે એક શિક્ષિકા હતી અને મને બાળકો સાથે ખૂબ જ લગાવ હતો. કોઈ પણ બાળકને હું તકલીફમાં જોઈ શકતી નહોતી. મેં વધારે વિચાર્યા વગર મારો ફોન કાઢ્યો અને તે જ સમયે મારી પૂરી સેલેરી તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી. તેણે તરત જ મારો હાથ પકડી લીધો અને બોલી, ભાભી, તમે આજે મારી ખૂબ મોટી પરેશાની દૂર કરી દીધી. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તેના ચહેરા પર ખુશી જોઈને મને પણ સારું લાગ્યું. મેં મનમાં ને મનમાં વિચાર્યું કે જો મારા પૈસાથી એક બાળકની સારવાર થઈ જશે તો આનાથી સારી વાત બીજી શું હોઈ શકે. તે ખુશ થઈને ત્યાંથી જતી રહી અને હું પણ આ વાત ભૂલી ગઈ. મને બિલકુલ પણ અહેસાસ ન હતો કે આ તો ફક્ત શરૂઆત હતી. ધીરે 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 ફરીથી દિવસો પસાર થવા લાગ્યા. મારી સાસુ પહેલાંની જેમ મારું ખૂબ ધ્યાન રાખતી હતી. તે ક્યારેય મારા પાસે જરૂર કરતાં વધારે કામ ન કરાવતી હતી. જો હું સ્કૂલેથી થાકીને આવતી તો કહેતી કે બેટા પહેલાં થોડો આરામ કરી લો, પછી ધીરે ધીરે કામ કરી લેજે. મારી નાની નણંદ પણ મારી સાથે ખૂબ જ પ્રેમથી રહેતી હતી. તે દરેક સમયે મારી સાથે હસી મજાક કરતી રહેતી હતી. દીપક પણ તે સમય સુધી મારું ખૂબ જ ધ્યાન રાખતો હતો. તે મારી સાથે પ્રેમથી વાત કરતો હતો અને મને લાગતું હતું કે સાચે જ હું ખૂબ નસીબદાર છું. આ રીતે જોતજોતામાં બીજો મહિનો પણ વીતી ગયો. ફરી એકવાર મારી સેલેરી આવવાનો દિવસ આવી ગયો. આ વખતે પણ જેવી મારી સેલેરી મારા એકાઉન્ટમાં આવી, હું મનમાં ને મનમાં વિચારી રહી હતી કે આ વખતે મારા માટે કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદીશ. કારણ કે ગયા મહિનાની સેલેરી મેં તો દીદીને આપી દીધી હતી. ત્યારે જ થોડી વાર પછી ફરી મારી મોટી નણંદ સુનીતા મારા રૂમમાં આવી. આ વખતે પણ તેના ચહેરા પર ઉદાસી હતી. તેણે આવતાની સાથે જ કહ્યું, ભાભી, હું ખૂબ જ પરેશાનીમાં છું. મારા દીકરાને સ્કૂલની ઘણી મહિનાઓની ફી બાકી છે. જો આ વખતે પણ ફી જમા નહીં થાય તો સ્કૂલવાળા તેનું નામ કાઢી નાખશે. હું ઘણી કોશિશ કરી ચૂકી છું પણ મારી પાસે એટલા પૈસા નથી. જો તમે આ મહિને પણ તમારી સેલેરી મને આપી દો તો મારા દીકરાનો અભ્યાસ બચી જશે. તેની વાતો સાંભળીને હું થોડી પળો માટે ચૂપ થઈ ગઈ. આ વખતે મારા મનમાં પહેલીવાર આ વિચાર આવ્યો કે જો હું ફરીથી પૂરી સેલેરી આપી દઈશ તો મારા પોતાનો ખર્ચ કેવી રીતે ચાલશે. મારે પણ ઘણી જરૂરી વસ્તુઓ ખરીદવાની હતી. હું થોડીવાર સુધી વિચારતી રહી. મારા મને કહ્યું કે આ વખતે ના પાડી દઉં, પણ બીજી જ પળે મને તેના દીકરાનો ચહેરો યાદ આવી ગયો. મેં વિચાર્યું કે હું પોતે એક સ્કૂલ ટીચર છું. હું સારી રીતે જાણું છું કે કોઈ બાળકની ભણતર કેટલી જરૂરી હોય છે. જો ફીને કારણે તેનું ભણતર છૂટી ગયું તો તેનું ભવિષ્ય બગડી જશે. આ વિચારીને મેં એકવાર ફરીથી મારી પૂરી સેલેરી તેને આપી દીધી. તેણે ફરીથી મને આભાર માન્યો અને ખુશ થઈને ત્યાંથી જતી રહી. હું તે સમયે એ સમજી રહી હતી કે તે સાચે જ પોતાના દીકરાની બીમારી અને ભણતર માટે મારી પાસે પૈસા લઈ રહી છે. પણ મને બિલકુલ પણ ખબર નહોતી કે સત્ય કંઈક બીજું જ હતું. અસલમાં તે પોતાના દીકરાનું નામ લઈને દર મહિને મારી પાસેથી સેલેરી લેતી અને પછી તે પૈસાથી પોતાના શોખ પૂરા કરતી હતી. ક્યારેક નવા કપડાં ખરીદતી, ક્યારેક મોંઘા દાગીના લેતી તો ક્યારેક પોતાની સહેલીઓ સાથે ફરવા બહાર જતી હતી. એના દીકરાની બીમારી અને ફીની વાતો ફક્ત બહાના હતા, જેથી હું કંઈ પણ વિચાર્યા વગર તેને મારી પૂરી કમાણી આપતી રહું. પણ તે સમય સુધી મને તેની આ ચાલાકીની બિલકુલ પણ ખબર ન હતી અને હું તેને મારી પોતાની સમજીને દરેક વખતે તેની વાતો પર ભરોસો કરતી જતી હતી. એક દિવસની વાત છે. દીપકે મને કહ્યું કે આજે રજાનો દિવસ છે, ચાલ તને બહાર ફેરવવા લઈ જાઉં. તેની વાત સાંભળીને મને ખૂબ સારું લાગ્યું, કારણ કે લગ્ન પછી અમે બંને ક્યાંય વ્યવસ્થિત ફરવા પણ ગયા ન હતા. હું જલ્દીથી તૈયાર થઈ ગઈ અને બંને બજાર તરફ નીકળી ગયા. પહેલાં અમે થોડું ઘણું ફર્યા, પછી કેટલાક કપડાની દુકાનો જોઈ. ત્યારબાદ અમે એક મોટા મોલમાં ગયા. ત્યાં દરેક તરફ ઘણી બધી દુકાનો હતી. લોકો શોપિંગ કરી રહ્યા હતા અને આખું વાતાવરણ ખૂબ સારું લાગી રહ્યું હતું. ફરતા ફરતા અમારી નજર એક મોટા જ્વેલરી શોરૂમ પર પડી.
મેં મજાકમાં જ દીપકને કહ્યું, ચાલ અંદર જઈને બસ જોઈએ, કંઈ ખરીદવાનું નથી. દીપક પણ કંઈ પણ કહ્યા વગર મારી સાથે અંદર ચાલ્યો ગયો. શોરૂમની અંદર ખૂબ જ સુંદર ઘરેણાં રાખેલા હતા. હું તેમને જોઈ રહી હતી ત્યારે જ મારી નજર એક ખૂબ જ સુંદર ડાયમંડ મનની રિંગ પર પડી. તે રિંગ મને પહેલી નજરમાં જ ખૂબ ગમી ગઈ હતી. મેં દુકાનદારને કહ્યું કે શું હું તેને પહેરીને જોઈ શકું. તેમણે સ્મિત સાથે રિંગ મારા હાથમાં આપી દીધી. જેવી મેં તે રિંગ મારી આંગળીમાં પહેરી, મને તે ખૂબ જ સુંદર લાગી. હું અરીસામાં વારંવાર તેને જોઈને સ્મિત કરી રહી હતી. મારા મનમાં પહેલીવાર એવું લાગ્યું કે કાશ આ રિંગ મારી હોત. મેં ખુશ થઈને દીપકની તરફ જોયું અને કહ્યું, આ રિંગ મને ખૂબ ગમે છે, કેમ આપણે તે લઈ નથી લેતા? દીપકે પણ તે સમયે કંઈ ન કહ્યું, એટલે મને લાગ્યું કે કદાચ તે મને આ રિંગ અપાવવાનો છે. મેં દુકાનદારને કહ્યું કે તેને પેક કરી દો. દુકાનદારે પણ તરત જ તેને પેક કરી દીધી અને બિલ બનાવવાની અમારી સામે મૂકી દીધું. હવે પૈસા આપવાની વારી આવી તો મેં સ્મિત સાથે દીપકની તરફ જોયું, પણ બીજી જ પળે તેણે એકદમ આરામથી કહ્યું, મારી પાસે તો પૈસા નથી, તું પૈસા આપી દે. તેની વાત સાંભળીને હું થોડી પળો માટે એકદમ ચૂપ થઈ ગઈ. મને મારા કાન પર વિશ્વાસ જ ન આવ્યો. મેં નવાઈથી તેની તરફ જોયું અને કહ્યું, આ તું કેવી વાતો કરી રહ્યો છે? મારી પાસે પણ પૈસા નથી. મને તો લાગ્યું હતું કે તું મને શોપિંગ કરાવવા માટે લઈ આવ્યો છે. ત્યારે તે બોલ્યો, મને લાગ્યું હતું કે તને રિંગ ગમી છે તો તું તારા પૈસાથી ખરીદી લઈશ. તેની વાત સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું, કારણ કે જો તેની પાસે પૈસા નહોતા તો મને પહેલાં જ કહી દેવું જોઈતું હતું, તો હું ક્યારેય રિંગ પેક જ ન કરાવત. હવે દુકાનદાર પણ અમારી તરફ જોવા લાગ્યો. મને મારી ખૂબ જ બેઇજ્જતી અનુભવાઈ રહી હતી. મેં ધીરેથી દુકાનદારને કહ્યું કે ભાઈ, અત્યારે રહેવા દો, હું ફરી ક્યારેક આવીને આ રિંગ લઈ જઈશ. ત્યારે જ દુકાનદાર કદાચ અમારી વાત સમજી ગયો હતો. તેણે થોડાક ગુસ્સામાં કહ્યું કે જ્યારે પૈસા જ નથી હોતા તો દુકાનમાં આવીને વસ્તુઓ કેમ પસંદ કરો છો? તેની આ વાત મારા દિલમાં તીરની જેમ વાગી. મારી આંખો ભરાઈ આવી, પણ મેં ત્યાં કંઈ ન કહ્યું. હું ચૂપચાપ દીપકની સાથે શોરૂમની બહાર નીકળી ગઈ. આખા રસ્તે મારી બંને વચ્ચે બિલકુલ વાત ન થઈ. મારા મનમાં ખૂબ ગુસ્સો હતો અને તેનાથી પણ વધુ દુઃખ હતું, કારણ કે પહેલીવાર મને લાગ્યું કે મારી કોઈ ઇજ્જત ન રહી. ઘરે પહોંચ્યા પછી પણ હું ઘણીવાર સુધી એ જ વાત વિચારતી રહી. તે જ દિવસે મેં મારા મનમાં નિર્ણય કરી લીધો કે હવે હું મારી આ મહિનાની સેલેરી મોટી નણંદ સુનિતાને બિલકુલ નહીં આપું. મેં આજ સુધી ક્યારેય દીપકને એવું નહોતું પૂછ્યું કે તેની સેલેરી કેટલી છે, કારણ કે મને લાગ્યું હતું કે તે ભણેલો ગણેલો છે, એક સારી કંપનીમાં નોકરી કરે છે, તો તેની કમાણી પણ સારી જ હશે. પણ ધીરે ધીરે મને સમજ આવવા લાગી હતી કે તેની સેલેરી પણ કંઈ ખાસ ન હતી. સૌથી મોટી વાત એ હતી કે તે ક્યારેય મને મારા ખર્ચ માટે અલગથી પૈસા પણ નહોતો આપતો અને દર મહિને મારી પૂરી સેલેરી તેની બહેન લઈ જતી હતી. હવે મને સમજ નહોતી આવતી રહી કે આખરે હું ક્યાં સુધી આવું કરીશ. મારા પણ પોતાના કેટલાક સપના હતા, મારી પણ કેટલીક જરૂરિયાતો હતી, પણ હું દરેક વખતે બીજાઓ માટે મારી કમાણી આપી દેતી હતી, બીજાઓ માટે, અને પોતે ખાલી હાથે રહી જઈ હતી. મેં મનમાં નક્કી કરી લીધું કે આ વખતે ભલે કંઈ પણ થઈ જાય, હું મારી સેલેરી કોઈને નહીં આપું. તે જ રાત્રે હું રસોડામાં ઊભી રહીને વાસણ ધોઈ રહી હતી. આખું ઘર લગભગ શાંત હતું. ત્યારે જ મને બહારથી ધીમો ધીમો અવાજ સંભળાયો. એવું લાગ્યું કે જાણે કોઈ ફોન પર વાત કરી રહ્યું હોય. મેં ધ્યાનથી સાંભળ્યું તો અવાજ મોટી નણંદ સુનિતાનો હતો. તે તેના રૂમમાં ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. તેનો અવાજ સ્પષ્ટ મારા કાન સુધી આવી રહ્યો હતો. પહેલાં તો મેં ધ્યાન ન આપ્યું, પણ પછી તેની વાતો સાંભળીને હું ત્યાં જ અટકી ગઈ. ફોન પર હસતા કહી રહ્યું હતું કે તારા પતિનો મારી પાસે ફરીથી ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે પાછી ઘરે આવી જા, પણ હું તે કંગાળ માણસ પાસે ક્યારે પાછી નહીં જાઉં. તેણે મને આજ સુધી આપ્યું શું છે? જે સુખ મને મારા સાસરે નથી મળ્યું તે મને મારા પિયરમાં મળી રહ્યું છે. મારી તે બેવકૂફ ભાભી દર મહિને પોતાના હાથે પોતાની પૂરી સેલેરી મને આપી દે છે,
હું મારા દીકરાનું નામ લઈને તેની પાસેથી પૈસા લઈ લઉં છું અને પછી જ તે જ પૈસાથી મારી પૂરી લક્ઝરી લાઈફ જીવું છું. ક્યારેક બ્રાન્ડેડ પર્સ ખરીદું છું, ક્યારેક મોંઘા બૂટ, ક્યારેક નવા કપડાં અને ક્યારેક મારી સહેલીઓ સાથે ફરવા બહાર જતી રહું છું. મને કોઈ વસ્તુની કમી નથી તો પછી હું કેમ પાછી આવું, મારા પતિ પાસે જાઉં? હું તો અહીં રહીને આરામથી જલસા કરીશ. તેની આ વાત સાંભળતા જ મારા પગ નીચેની જમીન સરકી ગઈ. મને મારી પોતાની વાતો પર વિશ્વાસ નથી થઈ રહ્યો. જે સ્ત્રીને હું અત્યાર સુધી બિચારી સમજતી હતી, જેના પર તરસી ખાઈને દર મહિને મારી પૂરી સેલેરી આપી દેતી હતી, તે મારી સાથે આટલો મોટો દગો કરી રહી હતી. તેના દીકરાની બીમારી અને સ્કૂલની ફી બધું જ જૂઠું હતું. તે ફક્ત મારી મહેનતની કમાણી પર પોતાના શોખની જિંદગી જીવી રહી હતી. મારી આંખોમાં ગુસ્સાના આંસુ આવી ગયા. તે સમયે મારું મન કહી રહ્યું હતું કે તે જ વખતે તેની સામે જઈને બધી વાતો પૂછ્યું, પણ મેં મારી જાતને રોકી લીધી, કારણ કે હું વિચાર્યા સમજ્યા વગર કોઈ પગલું ભરવા નહોતી માંગતી. મેં તે જ સમયે મારા દિલમાં પાકો નિર્ણય કરી લીધો કે હવે મારી એક પણ સેલેરી તેના હાથમાં નહીં લાગે, ભલે તે ગમે તેટલા બહાના બનાવે. તે રાત્રે હું મારા રૂમમાં જઈને સૂઈ ગઈ તો ગઈ, પણ મને આખી રાત ઊંઘ ન આવી. હું વારંવાર એ જ વિચારતી રહી કે જે સ્ત્રીને હું મારી પોતાની સમજી રહી હતી, તે જ મારા ભરોસાનો ફાયદો ઉઠાવીને મને મૂર્ખ બનાવી રહી. અને મને પહેલીવાર અહેસાસ થયો કે દરેક હસનારો માણસ દિલથી સારો નથી હોતો. કેટલાક લોકો ચહેરા પર માસુમિયત લઈને પણ ખૂબ જ ચાલાક હોય છે, અને સુનીતા તેવા જ લોકોમાંથી એક હતી. અને પછી ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા. હું દરરોજ એ જ વિચારતી હતી કે હવે ભલે કંઈ પણ થઈ જાય, હું મારી મહેનતની કમાણી કોઈના બહાનામાં આવીને નહીં આપું. મેં મારા મનને પૂરેપૂરું મજબૂત કરી લીધું હતું. હવે મને સમજાઈ ગયું હતું કે કોણ મારી સાથે સાચું છે અને કોણ ફક્ત પોતાનો ફાયદો જોઈ રહ્યું છે. જોત જોતામાં ફરી એ જ દિવસ આવી ગયો, જે દિવસે મારી સેલરી આવવાની હતી. સવારથી જ મારા મનમાં એક અજીબની ગભરામણ હતી, કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે જેવી મારી સેલેરી આવશે, મારી મોટી નણંદ ફરીથી કોઈ નવા બહાના સાથે મારી સામે આવી જશે. સ્કૂલમાં પણ મારું મન પૂરેપૂરું ભણવામાં નથી લાગતું. વારંવાર મારું ધ્યાન એ જ વાત પર જઈ રહ્યું હતું. બપોર સુધી મારી સેલેરી મારા બેંક એકાઉન્ટમાં આવી ગઈ અને હંમેશની જેમ ફોન પર મેસેજ આવી ગયો. મેં મેસેજ વાંચ્યો અને ફોન મારા બેગમાં રાખી દીધો. હું જાણતી હતી કે હવે ઘરે પહોંચતા જ કોઈને કોઈ વાત જરૂર થશે. સાંજે જ્યારે હું સ્કૂલથી ઘરે પહોંચી તો હજી મેં મારી બેગ પણ વ્યવસ્થિત નહોતી મૂકી. તે ત્યારે જ મારી મોટી નણંદ સુનીતા સ્મિત સાથે મારા રૂમમાં આવી ગઈ. તેના ચહેરા પર એ જ બનાવટી માસુમિયત હતી જેને હું હવે સારી રીતે ઓળખી રહી હતી. તે મારી પાસે આવીને બેસી ગઈ અને બોલી, ભાભી, હું ખૂબ જ મોટી પરેશાનીમાં છું. આ વખતે પણ મારે થોડા પૈસાની જરૂર પડી ગઈ છે. તમે જો આ મહિનાની તમારી સેલેરી મને આપી દો તો મારી ખૂબ મુશ્કેલી હલ થઈ જશે. તેણે ફરી કોઈ નવું બહાનું બનાવવાનું શરૂ કરી દીધું. ક્યારેક કોઈ ખર્ચની વાત કરતી તો ક્યારેક પોતાના દીકરાનું નામ લેતી, પણ આ વખતે હું તેની વાતોમાં આવવાની નહોતી. મેં ખૂબ શાંતિથી તેની તરફ જોયું અને કહ્યું, દીદી, મને માફ કરી દો, પણ આ વખતે હું મારી સેલેરી તમને નથી આપી શકતી. મારા પણ ઘણા બધા ખર્ચ છે. હું રોજ સ્કૂલે જાઉં છું. મારે પણ મારા માટે વસ્તુઓ ખરીદવી હોય છે. મારા પણ કેટલાક સપના છે અને હું મારી આ પૂરી સેલેરી દર મહિને કોઈ બીજાને નથી આપી શકતી. મારી વાત સાંભળતા જ તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. કદાચ તેને બિલકુલ પણ આશા નહોતી કે હું ક્યારે તેને ના પણ પાડી શકું છું. પહેલાં તો તેણે પ્રેમથી મને સમજાવવાની કોશિશ કરી, પછી બોલી, ભાભી, બસ આ વખતે આપી દો. આવતી વખતે હું તમારી પાસે ક્યારેય નહીં માંગું. પણ હવે હું એની અસલિયત જાણી ચૂકી હતી, એટલે મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે નહીં દીદી, આ વખતે હું મારી સેલેરી કોઈ પણ હાલતમાં તમને નહીં આપું. મારે પણ મારી જિંદગી માટે પૈસા બચાવવા છે. મારી વાત સાંભળીને તેણે કેટલીક પળો સુધી મારી તરફ ગુસ્સાથી જોયું, પછી કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ઉઠીને જતી રહી.
તેના જતાં જ મને લાગ્યું કે જાણે મારા દિલ પરથી ખૂબ મોટો બોજ ઉતરી ગયો. પણ મેં એ પણ અનુભવાઈ રહ્યું હતું કે તેને મારી વાત ખૂબ ખરાબ લાગી છે. તે દિવસ પછી સાચે જ ઘરનું વાતાવરણ ધીરે ધીરે બદલવા લાગ્યું. પહેલાં જ્યાં તે દરેક સમયે મારી આગળ પાછળ રહેતી હતી, હવે તેણે મારી સાથે વાત કરવાનું લગભગ બંધ કરી દીધું હતું. તેના ચહેરા પર હંમેશા નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. તે મને જોઈને મોઢું ફેરવી લેતી અને નાની નાની વાતો પર ટોણા મારવા લાગી હતી. પણ મેં તેની કોઈ વાતનો જવાબ ન આપ્યો, કારણ કે હું કારણ વગર ઘરમાં ઝઘડા કરવા નહોતી માંગતી. થોડા દિવસોમાં મેં એક વધુ ફેરફાર અનુભવ્યો. પહેલાં તે ઘરના કેટલાક નાના મોટા કામ કરી લેતી હતી, પણ હવે તેણે તે પણ પૂરેપૂરું બંધ કરી દીધા. તે આખો દિવસ તેના રૂમમાં રહેતી અથવા ફોન ચલાવીને રહેતી હતી અને ઘરના કોઈ કામને હાથ પણ ન લગાવતી. તેનો બધો બોજ હવે મારી સાસુ ઉપર આવી ગયો. મારી સાસુ ઉંમરમાં પણ મોટી હતી, છતાં કંઈ પણ બોલ્યા વગર આખા ઘરનું કામ કરતી રહેતી હતી. તેમણે આ રીતે થાકતા જોઈને મને ખૂબ દુઃખ થતું હતું. હું સ્કૂલથી થાકેલી પાછી આવતી, પણ જેવી જોતી કે માજી એકલા રસોડામાં કામ કરી રહ્યા છે અથવા આખા ઘરની સફાઈ કરી રહ્યા છે, તો મારાથી રહેવાતું નહોતું. હું તરત મારી બેગ મૂકતી અને તેમની સાથે કામમાં લાગી જતી. ક્યારેક વાસણ ધોતી, ક્યારેક ઝાડુ પોતા કરતી, ક્યારેક રસોઈ બનાવવામાં તેમની મદદ કરતી, તો ક્યારેક કપડાં ધોવા લાગતી. મારી સાસુ ઘણીવાર મને રોકતી અને કહેતી કે બેટા, તું અત્યારે જ સ્કૂલેથી આવી છે, પહેલાં થોડો આરામ તો કરી લે. પણ હું તેમની વાત ન માનતી, કારણ કે હું તેમને એકલા આટલું કામ કરતા જોઈ શકતી નહોતી. ધીરે ધીરે મારી હાલત પણ ખરાબ થવા લાગી હતી. સવારે વહેલા ઉઠીને ઘરનું કામ કરવું, પછી આખો દિવસ સ્કૂલમાં બાળકોને ભણાવવું, ત્યાંની જવાબદારીઓ નિભાવવી અને સાંજ પાછા ઘરે આવીને ફરી ઘરના બધા કામોમાં લાગી જવું મારા માટે ખૂબ મુશ્કેલ થઈ જતું હતું. હું રાત થતાં જ મારા હાથમાં દુખાવો થતો લાગતો, મારી કમર જવાબ આપી દેતી અને પગમાં એટલો દુખાવો થતો કે વ્યવસ્થિત ઊભા રહેવું પણ મને મુશ્કેલ લાગતું. પણ તેમ છતાં હું કંઈ પણ કહ્યા વગર બધું કરતી હતી, કારણ કે મને લાગતું હતું કે જો મેં પણ હાથ ખેંચી લીધો તો મારી ઘરડી સાસુ એકલા કેવી રીતે સંભાળશે. હવે હું દરરોજ પહેલાં કરતાં વધુ થાકેલી રહેવા લાગી હતી. મારા ચહેરાનું સ્મિત પણ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું હતું. પણ ઘરમાં કોઈએ પણ મારા થાક અથવા મારી પરેશાનીની સમજવાની કોશિશ ન કરી. મને હવે અનુભવ થવા લાગ્યો કે મારી જિંદગી પહેલાં જેવી આસાન નથી રહી અને આવનારા દિવસોમાં કદાચ મારી મુશ્કેલીઓ હજી વધવાની હતી. અને પછી ધીરે ધીરે આ બધું જ અમારા ઘરની રોજની વાત બની ગઈ. હવે દરરોજ મારા માટે પહેલાં કરતાં વધુ મુશ્કેલ થતું હતું. હું જેટલી કોશિશ કરતી હતી કે બધાને ખુશ રાખી શકું, એટલું જ મને લાગતું હતું કે કોઈ પણ મારી મહેનતથી સમજી જ નથી રહ્યું. ક્યારેક એવું થતું હતું કે સવારે જલ્દી સ્કૂલ જવા માટે તૈયાર થતી, પણ જ્યારે રસોડામાં જઈને મારા માટે જમવાનું કાઢવાની કોશિશ કરતી તો મારા ભાગમાં કંઈ પણ બચતું નહોતું. ક્યારેક શાકભાજી ખતમ થઈ ગઈ હતી, તો ક્યારેક રોટલી ન બચતી અને ઘણીવાર તો મારે કંઈ પણ ખાધા વગર જ સ્કૂલે જવું પડતું હતું. હું વિચારતી કે કદાચ ભૂલથી આવું થઈ ગયું હશે, પણ જ્યારે આ જ વાત વારંવાર થવા લાગી તો મને સમજાઈ ગયું કે આ બધું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ મારી મોટી નણંદને તો જાણે દરેક વાતમાં મને ટોણા મારવાની આદત પડી ગઈ હતી. હું ભલે ગમે તેટલી મહેનત કરી લઉં, તેને મારામાં હંમેશા કોઈને કોઈ કમી જ દેખાતી હતી. ક્યારેક કહેતી કે તું વ્યવસ્થિત કામ નથી કરતી, તો ક્યારેક કહેતી કે તું ઘર પર ધ્યાન નથી આપતી, અને ક્યારેક મારી નોકરીને લઈને ટોણા મારતી કે બહાર જઈને નોકરી કરવાથી કોઈ બહુ મોટું નથી બની શકતું. તેની વાતો સાંભળીને મને ખૂબ જ દુઃખ થતું હતું, પણ હું દરેક વખતે ચૂપ રહી જતી હતી, કારણ કે હું ઘરમાં લડાઈ ઝઘડો નહોતી જતી. હવે મારા માટે બધું સાંભળવું ખૂબ જ મુશ્કેલ થઈ ચૂક્યું હતું. હું સવારથી રાત સુધી અટક્યા વગર કામ કરતી રહેતી હતી. એક તરફ સ્કૂલની નોકરી હતી, જ્યાં મારે બાળકોને પૂરા મનથી ભણાવવાના હતા,
તેમની કોપીઓ જોવાની હતી, તેમના અભ્યાસની જવાબદારી નિભાવવાની હતી અને બીજી તરફ ઘર હતું જ્યાં દરેક સમયે કોઈને કોઈ કામ મારી રાહ જોઈ રહ્યું હતું. પણ આટલી મહેનત કર્યા પછી પણ કોઈને મારી તકલીફની પણ જરા પણ પરવા નહોતી. હવે દીપક તો પણ પહેલા જેવો નહોતો રહ્યો. પહેલા તો તે મારી સાથે પ્રેમથી વાતો કરતો હતો, મારા થાક વિશે પૂછતો હતો, પણ હવે ખબર નહીં તેને શું થઈ ગયું હતું. તે મારી સાથે વ્યવસ્થિત વાત પણ નથી કરતો. ઓફિસથી આવો તો સીધો તેઓ રૂમમાં જતો રહેતો. જો હું તેને કંઈ કહેવા માંગતી તો બસ 2-4 વાતો કરીને ચૂપ થઈ જયો હતો. હું ઘણીવાર વિચારતી કે આખરે અચાનક તેમાં આટલો ફેરફાર કેમ આવી ગયો, પણ મને ક્યારેય કોઈ જવાબ ન મળ્યો. એક દિવસ સવારે મારી મોટી નણંદ મારી પાસે આવી અને ખૂબ પ્રેમથી બોલી, ભાભી, મારી તબિયત આજકાલ બિલકુલ સારી નથી રહેતી. મને સવારે વહેલા ઉઠવામાં પણ ખૂબ પરેશાની થાય છે. હવે તમે તો એમ પણ વહેલા ઉઠી જાઓ છો અને સ્કૂલે પણ જાઓ છો, તો સ્કૂલે જતાં પહેલાં બધા માટે નાસ્તો પણ બનાવી દેતા જાઓ. ને તેની વાત સાંભળીને હું થોડી વાર પળો માટે ચૂપ રહી ગઈ, કારણ કે હું પહેલાં જ ખૂબ થાકી જતી હતી. પણ મેં મારી સાસુ તરફ જોયું, જેમના ઘૂંટણમાં હંમેશા દુખાવો રહેતો હતો અને તેઓ વધારે વાર સુધી ઊભા પણ નહોતા રહી શકતા. પછી મેં કંઈ પણ કહ્યા વગર તેની વાતો માની લીધી. તે દિવસની મારી જવાબદારીઓ હજુ પણ વધુ વધી ગઈ હતી. મારા દરરોજ સવારે વહેલા ઉઠવું પડતું હતું. સૌથી પહેલાં રસોડામાં જઈને બધા માટે અલગ અલગ નાસ્તો બનાવવો પડતો. કોઈને ઈંડા પસંદ હતા, કોઈને બ્રેડ, કોઈના માટે ચા બનાવવી પડતી તો કોઈના માટે કોફી. નાની નણંદ સ્કૂલે જતી હતી, તેના માટે અલગ ટિફિન તૈયાર કરવું પડતું હતું. સુનીતાના દીકરા માટે અલગ નાસ્તો અને ટિફિન બનાવવું પડતું હતું. દીપક ઓફિસે જતો હતો, તેના માટે અલગ જમવાનું અને નાસ્તો તૈયાર કરવો પડતો હતો. મારી સાસુ માટે તેમની તબિયત મુજબ હળવો નાસ્તો બનાવવો પડતો હતો અને આ બધાની વચ્ચે પોતાના માટે પણ જલ્દી કંઈક તૈયાર કરવું પડતું હતું. રસોડામાં જ મારા 1.5-2 કલાક નીકળી જતા હતા. જ્યાં સુધી બધાનો નાસ્તો બનાવીને બધાને ખવડાવી દેતી, ત્યાં સુધીમાં તો હું પોતે પૂરેપૂરી થાકી થઈ હતી. ત્યારબાદ જલ્દી તૈયાર થઈને સ્કૂલ માટે નીકળતી. ઘણીવાર તો એટલી ભાગદોડ થઈ જતી કે હું મારો નાસ્તો પણ વ્યવસ્થિત કરી શકતી નહોતી. સ્કૂલે પહોંચતા મારા શરીરમાં બિલકુલ તાકાત બચતી નહોતી. આખી રાતનો થાક અને સવારની ભાગદોડને કારણે મારું માથું હવે ભારે રહેવા લાગ્યું હતું. હું ક્લાસમાં બાળકોને ભણાવતી તો જરૂર હતી, પણ પહેલાં જેવું મને હવે નહોતું લાગતું. ઘણીવાર બાળકો તોફાન કરતા તો નાની એવી વાત પર મને ગુસ્સો આવી જતો. જ્યારે પહેલાં હું ખૂબ ધીરજથી તેમને સમજાવતી હતી, ક્યારેક કોઈ બાળકની નાની ભૂલ પણ હું ખીજાઈ જતી અને પછી જાતે જ વિચારીને દુઃખી થઈ જતી હતી. આખરે હું આવી કેમ થઈ ગઈ છું? મને સમજાઈ ગયું હતું કે આ ગુસ્સો બાળકો પર નહીં, પણ મારી પોતાની જિંદગી પરેશાનીઓનો અસર હતો. હું દરરોજ અંદરથી તૂટતી જતી હતી, પણ તેમ છતાં કોઈને કંઈ કહેતી નહોતી, કારણ કે મને લાગ્યું હતું કે કદાચ એક દિવસ બધું ઠીક થઈ જશે. પણ મને બિલકુલ પણ અંદાજ નહોતું કે મારી મુશ્કેલીઓ હજુ ખતમ નહોતી થઈ. ઉલટાનું મારી જિંદગીનો સૌથી કઠિન સમય તો હવે શરૂ થવાનો હતો. મેં મારી આ બધી પરેશાનીઓ વિશે આજ સુધી મારા માતા પિતાને કંઈ નહોતું જણાવ્યું, કારણ કે હું જાણતી હતી કે જો તેમને મારી અસલી હાલતની ખબર પડી ગઈ તો તેઓ ખૂબ જ પરેશાન થઈ જશે. તેમણે હંમેશા મને ખુશ જોતી હતી અને હું નહોતી ઈચ્છતી કે મારા કારણે તેમની ઊંઘ ઉડી જાય. એટલે દરેક વખતે જ્યારે મારો ફોન આવતો તો હું હસીને તેમની સાથે વાત કરતી અને કહેતી કે હા, હું ખુશ છું. અહીં બધા લોકો મારું ધ્યાન રાખે છે. મારા માં પણ મારી વાતો પર ભરોસો કરી લેતી હતી, પછી ખુશ થઈ જતી હતી. ફક્ત હું જાણતી હતી કે મારા દિલની અંદર કેટલું દર્દ છુપાયેલું હતું. ધીરે ધીરે મારો થાક એટલો વધી ગયો હતો કે હવે સવારે વહેલા ઉઠવું મારા માટે ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું. મારું શરીર જાણે જવાબ આપવા લાગ્યું હતું. રાતે મોડે સુધી ઘરનું કામ કરતાં હું પૂરેપૂરી તૂટી ગઈ હતી.
અને પછી સવારે અંધારું હોય ત્યારે ઉઠીને બધા માટે અલગ અલગ નાસ્તો બનાવવો મારા વશની બહાર થવા લાગ્યું હતું. એક દિવસ મેં મારા મનમાં નિર્ણય લીધો કે હવે હું રોજની જેમ આટલી સવારે નહીં ઉઠું. હું પણ તો માણસ છું, કોઈ મશીન નથી જે અટક્યા વગર દરેક સમયે કામ કરતી રહે. મેં નક્કી કરી લીધું હતું કે હવે હું મારા સમયે જ ઉઠીશ, તૈયાર થઈને સ્કૂલે જઈશ અને જેટલું મારાથી થઈ શકશે એટલું જ કામ કરીશ. બીજા દિવસે હું જાણી જોઈને સવારે મોડા સુધી પલંગ પર સૂતેલી રહી હતી. બહારથી રસોડામાં કેટલાક અવાજો આવતા રહ્યા પણ મેં ધ્યાન ન આપ્યું. ત્યારે થોડી વાર પછી મારી મોટી નણંદ સુનીતા મારા રૂમની બહાર આવીને જોર જોરથી દરવાજો ખખડાવવા લાગી અને ઊંચા અવાજે મને બોલાવવા લાગી, ભાભી ઉઠો, કેટલો સમય સૂતા રહીશો? પણ આ વખતે મેં તેનો અવાજ સાંભળીને પણ કોઈ જવાબ ન આપ્યો. દીપક તે સમયે મારી પાસે સૂઈ રહ્યો હતો. તેને તો આ વાતની બિલકુલ પણ ખબર ન હતી કે બહાર શું થઈ રહ્યું છે. તે આરામથી સૂતો રહ્યો અને મેં પણ ઉઠવાની કોઈ ઉતાવળ ન બતાવી. જ્યારે મને લાગ્યું કે હવે મારા સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે ત્યારે હું આરામથી ઉઠી જઈ શકતી હતી. નાહી ધોઈને તૈયાર થઈ મારી બેગ ઉઠાવી અને રૂમની બહાર નીકળવાની લાગી. ત્યારે જ મારી નણંદ તે જ ડગલા ધરીને મારી પાસે આવીને ઊભી રહી ગઈ. તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે ટોણા મારતા કહ્યું, વાહ મહારાણી, આજે તો તમે નાસ્તો બનાવવા માટે પણ ઉઠ્યા નહીં. મારો દીકરો કંઈ પણ ખાધા વગર સ્કૂલે જશે શું? તેની વાત સાંભળીને આ વખતે હું બિલકુલ પણ ન ડરી. મેં તેની આંખોમાં જોઈને શાંત અવાજમાં કહ્યું, દીદી, તમારા પોતાના પણ હાથ છે, તમે જાતે પણ નાસ્તો બનાવી શકો છો. અથવા શું તમે નાસ્તો બનાવવાનું જ ભૂલી ગયા છો? મારી આ વાત સાંભળતા જ તે કેટલીક પળો માટે એકદમ ચૂપ થઈ ગઈ, કારણ કે કદાચ તેને બિલકુલ પણ આશા ન હતી કે હું તેને આ રીતે જવાબ આપીશ. આજે પહેલીવાર મેં તેની સામે મારી વાત રાખી હતી અને મારી આ જ વાત તેને સૌથી વધુ ખરાબ લાગી હતી. મારી સાસુ ત્યાં જ પાસે ઊભા હતા. તેમણે કંઈ ન કહ્યું કારણ કે તેઓ એમ પણ ખૂબ ઓછું બોલતા હતા. હું કોઈ પણ દલીલ વગર મારી બેગ ઉઠાવીને ઘરેથી નીકળી ગઈ અને સીધી સ્કૂલે ચાલી ગઈ. આખે રસ્તે હું એ જ વિચારતી રહી કે હવે ભલે ગમે તે થાય, હું પહોંચીશ ને મેં વિચાર્યું, ચાલ અહીં કેન્ટીનમાંથી કંઈક ખાઈને કામ ચલાવી લઉં, કારણ કે સવારે ઘરેથી કંઈ પણ ખાધા વગર જ નીકળી આવી હતી. આખો દિવસ જેમ તેમ પસાર થઈ ગયો પણ મારા મનમાં એક જ ચાલતું હતું કે સાંજે ઘરે જઈને તો ખબર નહીં શું થશે. મને પૂરો વિશ્વાસ હતો કે મારી નણંદ હજી સુધી ગુસ્સામાં જ હશે અને ઘરે પહોંચતાની સાથે જ ફરી કોઈ નવો ઝઘડો શરૂ થઈ જશે. પણ જ્યારે હું બપોર સુધી સ્કૂલેથી પાછી ઘરે પહોંચી તો મેં જોયું કે ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. મારી નણંદ પહેલાંની જેમ ગુસ્સામાં નહોતી પણ ખૂબ શાંત દેખાઈ રહી હતી. તેના ચહેરા પર અજીબની સ્મિત હતી જેને જોઈને મને થોડું આશ્ચર્ય થતું હતું. હું ચૂપચાપ મારી બેગ મૂકીને બેસી ગઈ. ત્યારે થોડીવાર પછી તે પોતે મારી પાસે આવી અને ખૂબ પ્રેમથી બોલી, ભાભી, તમારા માટે પાણી લઈ આવું કે ચા બનાવી દઉં? તેનો મીઠો અવાજ સાંભળીને મને થોડું અજીબ લાગ્યું તો કારણ કે સવાર સુધી તો તેનો વ્યવહાર એકદમ અલગ જ હતો. મેં કહ્યું, નહીં દીદી, મારે કંઈ નથી જોતી, હું ઠીક છું. તે થોડી વાર મારી પાસે બેઠી રહી પછી ધીરેથી બોલી, ભાભી, જો આ વખતે મને તમારી સેલેરી મળી જશે તો ખૂબ સારું થાત. હું આ સમયે ખૂબ પરેશાનીમાં છું, મને થોડા પૈસાની જરૂર છે. તેની વાત સાંભળતા જ મને પાછલી બધી વાતો યાદ આવી ગઈ. મને યાદ આવ્યું કે કેવી રીતે તે દર મહિને નવા બહાના બનાવીને મારી પૂરી સેલેરી લઈ જતી હતી અને પછી તે જ પૈસાથી પોતાના શોખ પૂરા કરતી હતી. અને પછી એટલે આ વખતે મેં કોઈ પણ સંકોચ કર્યા વગર સ્પષ્ટ શબ્દોમાં જ કહ્યું, માફ કરજો દીદી, પણ આ વખતે પણ હું તમને મારી સેલેરી નથી આપી શકતી. મારા પણ પોતાના ઘણા બધા ખર્ચ છે. મારે પણ મારી જરૂરિયાતો માટે પૈસા બચાવવાના છે અને હું મારી પૂરી કમાણી કોઈ બીજાને નહીં આપી શકું. મારી વાત સાંભળતા જ તેના ચહેરાની સ્મિત ધીરે ધીરે ગાયબ થઈ જવા લાગી.
પણ તે સમયે પણ તેણે પોતાના ગુસ્સાને છુપાવી લીધો અને હું તેના ચહેરાને જોઈને સમજી ગઈ કે તેના મનમાં જરૂર કોઈ નવી ચાલ ચાલી રહી હતી, જેનો મને અત્યાર સુધી અંદાજ જ ન હતો. મને પહેલાથી જ સમજાઈ ગયું હતું કે દીદી આટલી આસાનીથી હાર માનવાના નથી. તેમની ચૂપકીદી મને બિલકુલ પણ સામાન્ય નથી લાગી રહી કે તે જરૂર મારી વિરુદ્ધ કોઈ નવી ચાલ ચાલવાની હતી. અને કદાચ આ વખતે દીપકની મારી વિરુદ્ધ ભડકવાની કોશિશ કરશે. હું કંઈ ન બોલી અને ચૂપચાપ મારા કામમાં લાગી ગઈ. તે દિવસે હું ઘરના બીજા રૂમની સફાઈ કરવા લાગી હતી ત્યારે થોડીવાર પછી દીપક પણ ઓફિસેથી ઘરે પાછો આવી ગયો. મેં દૂરથી જોયું. જેવો તે ઘરની અંદર આવ્યો, દીદી તરત જ તેની પાસે ચાલી ગઈ અને પછી બંને અમારા રૂમ તરફ ચાલી ગયા. મને કંઈક અજીબ પણ લાગ્યું એટલે હું રૂમની બહાર જ અટકી ગઈ. દરવાજો પૂરેપૂરો બંધ ન હતો એટલે અંદરની બધી વાતો મારા કાન સુધી સ્પષ્ટપણે પહોંચતી રહેતી હતી. દીદી ખૂબ જ દુઃખી બનવાનું નાટક કરતા દીપકને કહી રહી હતી કે દીપક, આજે માના ઘૂંટણમાં ખૂબ જ તેજ દુખાવો થઈ રહ્યો હતો. તેમની તબિયત પણ બિલકુલ સારી નથી. મેં વિચાર્યું હતું કે તમને ડૉક્ટર પાસે લઈ જાઉં, પણ મારી પાસે પૈસા નહોતા એટલે મેં તારી પત્નીને કહ્યું હતું કે આ મહિનાની પોતાની સેલરી મને આપી દે. જ્યારે તું ઓફિસેથી પાછો આવી જઈશ તો હું તારી પાસેથી પૈસા લઈને તેને પાછા આપી જ દઈશ. પણ તેણે સ્પષ્ટ મને ના પાડી દીધી. તેને ન તારી માની ચિંતા હતી, ન આ ઘરની અને ન આપણી. તેને ફક્ત પોતાના પૈસાની જ પડી છે. કેટલીક બદલાઈ ગઈ છે, પહેલાં જેવી બિલકુલ પણ નથી રહી. હું દરવાજાની બહાર ઊભી રહીને બધું જ સાંભળી રહી હતી. મારા મનમાં ગુસ્સો પણ હતો અને દુઃખ પણ, કારણ કે હું જાણતી હતી કે એક વાત જૂઠું બોલી રહી હતી. માજીએ તો મને આવી કોઈ વાત કહી જ ન હતી. તેમની તબિયત પણ તે દિવસે બિલકુલ સારી હતી, પણ દીદી ખૂબ ચાલાકીથી આખી વાર્તા બદલીને દીપકને સંભળાવી રહી હતી. થોડીવાર પછી તે રૂમની બહાર નીકળી. તેના ચહેરા પર હળવું સ્મિત હતું, જાણે તેને પૂરો વિશ્વાસ હોય કે હવે દીપક મારી વિરુદ્ધ થઈ ચૂક્યો છે. હું ત્યાં જ ઊભી રહી હતી ત્યારે અંદરથી દીપકે મને અવાજ આપ્યો. હું ધીરે ધીરે તે રૂમની અંદર ગઈ. જેવી હું અંદર પહોંચી, તેણે મારી વાત સાંભળ્યા વગર મને ખીજાવવાનું શરૂ કરી દીધું. તેના ચહેરા પર ખૂબ જ ગુસ્સો હતો. તેણે ઊંચા અવાજે કહ્યું, મને તારાથી બિલકુલ પણ આવી આશા ન હતી. તું આટલી નાની વિચારધારાની નીકળીશ, મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. જો તું તારી સેલેરી દીદીને આપી દીધી હોત તો તારું શું બગડી જવાનું હતું? આખરે તે પૈસામાં પોતાના ઈલાજ માટે જ તો માંગી રહ્યા હતા. તેની વાતો સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું, કારણ કે તેણે એકવાર પણ મારી પાસેથી સાચું જાણવાની કોશિશ ન કરી. મેં મારી જાતને સંભાળી તા કહ્યું, દીપક, તું મારી વાત તો સાંભળ. હું આજ સુધી દર મહિને મારી પૂરી સેલેરી તારી બહેનને આપતી રહી છું. ક્યારેક તેણે પોતાના દીકરાની બીમારીનું બહાનું બનાવ્યું, ક્યારેક સ્કૂલની ફીનું અને ક્યારેક કોઈ બીજી પરેશાનીનું. મેં ક્યારેય ના નથી પાડી, પણ આ વખતે મેં ફક્ત એટલા માટે ના પાડી કારણ કે મારા પણ પોતાના ઘણા ખર્ચ છે અને સૌથી મોટી વાત એ છે કે તારી સામે જૂઠું બોલી રહી છે. માજીની તબિયત બિલકુલ ખરાબ ન હતી. તેમણે મારી પાસે ઈલાજ માટે 1 રૂપિયો પણ નથી માંગ્યો. હું સાચું કહી રહી છું. પણ મારી વાત પૂરી પણ નહોતી થઈ કે દીપકે ગુસ્સામાં વાત વચ્ચે કાપી નાખી અને બોલ્યો, ખબરદાર, જો મારી બહેન વિશે એક શબ્દ પણ ખોટો કહ્યો તો તે મારી મોટી બહેન છે અને હું તેની વિરુદ્ધ કંઈ પણ સાંભળી શકતો નથી. મને મારી બહેન પર પૂરો ભરોસો છે. જૂઠ જો કોઈ બોલી રહ્યું હોય તો તે તું છે. તેની આ વાત સાંભળીને મારું દિલ જાણે તૂટી ગયું. મને પહેલીવાર અનુભવ થયો કે મારા પોતાના પતિને મારા પર જરા પણ ભરોસો નથી. મેં રડતા રડતા કહ્યું, દીપક, હું તારી પત્ની છું. હું કેમ જૂઠું બોલીશ? પણ તેણે મારી તરફ જોયું પણ નહીં. તેણે ગુસ્સામાં કહ્યું, જો તને આ ઘરના લોકોની પરવા નથી, જો તું આટલું પણ નથી આપી શકતી, તો તારે આ ઘરમાં રહેવાની પણ કોઈ જરૂર જ નથી. નીકળી જા મારા ઘરમાંથી. મને તારાથી આવી આશા બિલકુલ પણ નહોતી. તેની આ વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ આવવા આપોઆપ વહેવા લાગ્યા. હું કેટલીક પળો સુધી
ત્યાં જ ઊભી રહી. મને આશા હતી કે કદાચ તે મને રોકી લેશે, કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થશે, પણ એવું કંઈ ન થયું. તે ગુસ્સામાં બીજી તરફ મોઢું ફેરવીને ઊભો રહ્યો ને ધ્રુજતા હાથે મારી અલમારીને ખોલી બેગમાં રાખ્યું. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પણ તે ઘરમાં કોઈને પણ મને રોકવાની કોશિશ ન કરી. મારી સાસુ ચૂપ હતા. નાની નણંદ પણ કંઈ ન બોલી અને મોટી નણંદના ચહેરા પર મને એક અજીબની જીતનું સ્મિત દેખાઈ રહ્યું હતું. હું ભારે ડગલે તે ઘરમાંથી બહાર નીકળી ગઈ. આખા રસ્તે મારા આંસુ રોકાવાનું નામ જ નહોતા લઈ રહ્યા. એવી મને સમજ નહોતી આવી રહી કે મેં આખરે એવી કઈ ભૂલ કરી દીધી હતી કે મારી પોતાની મહેનતની કમાણી પોતાની પાસે રાખવાના કારણે મારે મારું ઘર છોડવું પડશે. ઘણીવાર પછી હું મારા પિયર પહોંચી. જેવી મામા એ દરવાજો ખોલ્યો અને મને તે હાલતમાં જોઈને તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. પિતાજી પણ તરત જ બહાર આવી ગયા. તેમણે ગભરાઈને પૂછ્યું, શું થયું બેટા? તું અચાનક આ રીતે રડતી રડતી પાછી કેવી રીતે આવી ગઈ? હું મારી જાતને વધારે વાર સુધી સંભાળી ન શકી અને માને વળગીને ફૂલકા મારીને રડવા લાગી. ઘણી વાર સુધી રડ્યા પછી મેં તેમની શરૂઆતથી લઈને અંત સુધીની બધી જ વાત જણાવી દીધી કે કેવી રીતે હું દર મહિને મારી પૂરી સેલેરી આપતી રહી, કેવી રીતે મારી સાથે જૂઠ બોલવામાં આવ્યું, કેવી રીતે મને બધાની સામે ખોટી સાબિત કરવામાં આવી અને કેવી રીતે મારી વાત સાંભળ્યા વગર દીપકે મને ઘરની બહાર નીકળી જવાનું કહી દીધું. મારી પૂરી વાત સાંભળીને મા અને પિતાજીની આંખો પણ ભરાઈ આવી, કારણ કે તેમને પહેલીવાર ખબર પડી હતી કે તેમની દીકરી આટલા દિવસોથી કેટલી તકલીફોમાં જીવી રહી હતી અને તેમ છતાં ફક્ત તેમને પરેશાની ન કરવા માટે ચૂપચાપ બધું સહન કરતી રહી. મારી બધી વાતો સાંભળ્યા પછી પિતાજી કેટલીક પળો સુધી બિલકુલ ચૂપ બેસી રહ્યા. તેમની આંખોમાં પણ આંસુ હતા. તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તેમની દીકરી લગ્ન પછી આટલી તકલીફોમાં જીવી રહી હશે. તેમણે મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને ખૂબ ભાવુક થઈને બોલ્યા, બેટા, તું આ બધું કેવી રીતે એકલી સહન કરતી રહી તે અમને એકવાર પણ કેમ ન જણાવ્યું? શું અમે તારા પોતાના નથી? શું અમે તારા દુઃખમાં તારી સાથે ઊભા ન રહી શકીએ? તેમની વાત સાંભળીને હું ફરી રડી પડી. મેં ધીરેથી કહ્યું, પિતાજી, હું તમને અને માને પરેશાન કરવા નહોતી માંગતી. તમે બંનેએ મને હંમેશા ખૂબ જ પ્રેમ આપ્યો છે. હું નહોતી ઈચ્છતી કે મારા કારણે તમારી ચિંતા વધી જાય, એટલે જ હું બધું ખામોશીથી ચૂપચાપ સહન કરી રહી. મારી વાત સાંભળીને મા પણ મારી પાસે આવીને બેસી ગઈ. તેમણે મને ગળે લગાવી લીધી અને બોલી, બેટા, માતા પિતા પોતાના બાળકોના દુઃખ વહેંચવા માટે જ હોય છે. જો તું અમને પહેલાં જણાવી દીધું હોય તો કદાચ તારે આટલું બધું એકલીને સહન ન કરવું પડે. પિતાજીએ તે જ સમયે મારો હાથ પકડીને કહ્યું, હવે તું કોઈ વાતની ચિંતા ન કર. આ ઘર તારું પોતાનું ઘર છે. જ્યાં સુધી અમે બંને જીવતા છીએ તારે કોઈની સામે ઝૂકવાની જરૂર નથી. તું અહીં અમારી સાથે રહી અને જ્યાં સુધી તારું મન કરે ત્યાં સુધી પાછા તે ઘરે જવાની કોઈ જરૂર નથી. તેમની વાતો સાંભળીને મારા દિલને ખૂબ મોટો બોજ હળવો થઈ ગયો. મને પહેલીવાર લાગ્યું કે હું એકલી નથી. પછી હું મારા માતા પિતા સાથે જ રહેવા લાગી. ધીરે ધીરે કેટલાક દિવસો પસાર થઈ ગયા. હું રોજ પહેલાંની જેમ સ્કૂલે જવા લાગી. હવે મારા પર પહેલાં જેટલું કામ ન હતું, એટલે મને થોડી રાહત મળવા લાગી. મારી તબિયત પણ પહેલાં કરતાં ઠીક રહેવા લાગી અને હું ધીરે ધીરે મારી જિંદગીમાંથી પાછી ફરવાની કોશિશ કરવા લાગી. આ દરમિયાન મારી સાસુનો એક બે વાર ફોન આવ્યો. તેણે ખૂબ પ્રેમથી કહ્યું, બેટા, ઘરે પાછી આવી જા. મને તારી ખૂબ યાદ આવે છે. ઘર તારા વગર સૂનું લાગે છે. મેં ખુદ સન્માન સાથે તેમને કહ્યું, માજી, હું જાણું છું કે તમે ખરાબ નથી. તમે હંમેશા મારી સાથે સારો વ્યવહાર કર્યો છે, પણ આ વખતે હું પાછી નહીં આવી શકું, કારણ કે જે મારી સાથે થયું તે હું આટલી જલ્દી ભૂલી નથી શકતી. મારી સાસુએ મારી વાત સાંભળીને પણ તેમણે મારા પર કોઈ દબાણ ન કર્યું. તેણે ફક્ત એટલું જ કહ્યું કે બેટા, જ્યારે પણ તારું મન બદલાય તો આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા રહેશે. તેમની વાત સાંભળીને મને તેમના માટે વધુ સન્માન અનુભવાયું,
કારણ કે ભૂલ તેમની નહોતી. હું સારી રીતે જાણતી હતી કે મારી સાથે જે કંઈ પણ થયું હતું તે સૌથી મોટી વજહ મારી મોટી નણંદ હતી. થોડા દિવસો પછી બાદ મારી સાસુએ મારા પિતાજી સાથે પણ ફોન પર વાત કરી. તેમણે વિનંતી કરતા કહ્યું, ભાઈ સાહેબ, દિવ્યાને પાછી મોકલી દો. ઘર તેના વગર સારું નથી લાગતું. પણ પિતાજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, બહેનજી, હું મારી દીકરીને ત્યાં સુધી તમારા ઘરે પાછી નહીં મોકલું જ્યાં સુધી મને પૂરો ભરોસો નથી થઈ જતો કે હવે તેની સાથે પહેલા જેવો વ્યવહાર ક્યારેય નહીં થાય. મારી દીકરીએ ખૂબ દુઃખ સહ્યું છે. હવે હું તેને ફરીથી તે જ મહાલમાં નથી મોકલી શકતો. એટલું કહીને પિતાજીએ ફોન મૂકી દીધો. ત્યારબાદ ઘણા દિવસો સુધી બંને ઘરો વચ્ચે કોઈ વાતચીત ન થઈ. સમય ધીરે ધીરે વીતતો ગયો અને હું પણ મારા કામમાં વ્યસ્ત રહેવા લાગી. પછી એક દિવસ બપોરના સમયે અમારા ઘરની ઘંટડી વાગી. પિતાજી જઈને દરવાજો ખોલ્યો તો સામે દીપક ઊભો હતો. તેને જોઈને પણ હું હેરાન થઈ ગઈ. તેના ચહેરા પર પહેલા જેવો ઘમંડ ન હતો, પણ પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ધીરે ધીરે અંદર આવ્યો અને સીધો મારી સામે આવીને ઊભો રહી ગયો. તેની આંખો નમેલી હતી. તેણે ધીમા અવાજે કહ્યું, દિવ્યા, મને માફ કરી દે. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં સાચું જાણ્યા વગર તારી વાત પર ભરોસો ન કર્યો અને બાદમાં ખબર પડી કે દીદી આટલા મહિનાઓથી તને છેતરતી રહી હતી અને દરેક વખતે મારી સાથે પણ જૂઠું બોલતી હતી. મને મારી ભૂલનો ખૂબ પસ્તાવો છે. મેં તેમને સ્પષ્ટ કહી દીધું કે હવે તેમણે પોતાના સાસરે પાછા જવું પડશે અને મેં જાતે તેમને તેમના પતિ પાસે મોકલી દીધા છે. હવે ઘરમાં પહેલા જેવી કોઈ વાત નહીં થાય. હું ઈચ્છું છું કે તું પાછી ચાલ. આપણે ફરીથી નવી શરૂઆત કરીશું. તેની વાત સાંભળીને હું ચૂપ રહી ગઈ, કારણ કે મારા દિલમાં ઘા હજુ પૂરેપૂરા નથી ભરાયા. ત્યારે પિતાજીએ દીપકને ઘણા સવાલ કર્યા. તેમણે પૂછ્યું, શું તને હવે તારી ભૂલનો સાચે જ અહેસાસ છે? શું આગળથી મારી દીકરી પર ભરોસો કરીશ? શું તેની ઇજ્જત કરીશ? દીપકે મોઢું કર્યા વગર કહ્યું કે જી હા પિતાજી, હું વાયદો કરું છું કે હવે ક્યારેય આવી ભૂલ ફરીથી નહીં કરું. હું દિવ્યાનો હંમેશા સાથ આપીશ. તેની મહેનતની કમાણી ફક્ત તેનો જ હક હશે અને હું તેને ક્યારેય કોઈની સામે ઝૂકવા નહીં દઉં. તેની વાતોમાં આ વખતે સચ્ચાઈ દેખાઈ રહી હતી. પિતાજીએ મારી તરફ જોયું અને કહ્યું કે બેટા, નિર્ણય તારે કરવાનો છે. જો તારું મન નથી તો કોઈ નહીં તને મજબૂર નહીં કરે, પણ જો તું તેને એક તક આપવા માંગતી હોય તો અમે તારા નિર્ણય સાથે છીએ. મેં થોડીવાર વિચાર્યા પછી દીપકને માફ કરવાનો નિર્ણય કર્યો, કારણ કે મને લાગ્યું કે માણસ જો પોતાની ભૂલ માની લે અને તેને સુધારવાની કોશિશ કરે તો તેને એક તક મળવી જોઈએ. પછી હું દીપક સાથે પાછી મારા સાસરે ચાલી ગઈ. ત્યાં પહોંચીને મેં જોયું કે ઘરનું વાતાવરણ સાચે જ પહેલાં કરતાં બદલાઈ ગયું હતું. મારી મોટી નણંદ હવે તેના સાસરે પાછી ફરી ચૂકી હતી અને જ્યારે ક્યારે પિયર આવતી પણ હતી તો પહેલાં જેવી હરકતો બિલકુલ નહોતી કરતી. તે બધા સાથે પ્રેમથી વાત કરતી, થોડી વાર રોકાતી અને પાછી જતી રહેતી હતી. મારી સાસુ પહેલાંની જેમ મારું ખૂબ જ ધ્યાન રાખતી હતી. નાની નણંદ પણ મારી સાથે હસી ખુશી રહેતી હતી અને દીપક પણ હવે મારી દરેક વાતનું સન્માન કરતો હતો. સૌથી મોટી વાત એ હતી કે હવે મારી સેલેરી પૂરેપૂરી મારા પોતાના બેંક એકાઉન્ટમાં આવતી હતી. તેના પર ફક્ત મારો જ હક હતો. કોઈ મારી પાસે પૈસા માંગીને મારા પર દબાણ નહોતું કરતું. હવે હું મારી જરૂરિયાતો મુજબ ખર્ચ કરતી હતી, કેટલાક પૈસા બચાવતી હતી અને બાકીના મારા ભવિષ્ય માટે જમા કરતી હતી. આખરે મારી જિંદગી ફરીથી ખુશીઓના માર્ગ પર પાછી આવી ગઈ હતી અને મને આ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે સંબંધો ત્યારે જ મજબૂત રહે છે જ્યારે તેમાં ભરોસો, સન્માન અને સત્ય ત્રણેય સાથે હોય. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો મારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.